જય સોમનાથ મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે સવારમાં ઉઠીને પહેલું કામ કરવાનું છે વળવાયું કાપવાનું. આ વડલો દેખાય, વડલીની વળવાયું કાપવી, કારણ કે બહુ લાંબી થઈ ગઈ ને તે બધીને નડે માથામાં. તો આપણે સવારમાં તૈયાર છે દાંતેડું લઈને, તો ચાલો ઉડાડી નાખીએ. વડલાની વળવાયું બધી કપાઈ ગઈ, જોઈ લો. રેડી? તો હવે આપણે આમાં ભરી લઈએ ને ભાઈ. તો આ બધું ભરાઈ ગયું, તો નાખી દે ઉકળે, ખાતર બની જાય ને, હળી જાય એટલે હું. તો ચાલો આપણે આમાં સ્લેપ ન મારવો પડે. જો તો ચાલો હવે આને નાખી દઈએ આપણે. તો ઠલવી દીધું છે આપણે. પછી ઠલવી આવ્યો વળવાય ને લોકેશને મેલી દીધી રેકડી આપણી. તો આ કંઈક જો ડાયરા હેઠી છે ને, એટલા માટે આને કાપવી, ઉપર પડી જાય. તો ચાલો હવે ઉડાડી નાખીએ ને. તો કપાઈ ગયો, ભૂક્કા કાઢી નાખ્યા. જો હાલો નાખીએ, બીજું તો શું થાય. આપણું આ ઘર છે, અત્યારે હું જઈ રહ્યો છું અને નાખવા. તો હવે આપણે ઓલું નાખીએ, એવા ઝાડવું કાપ્યું. હવે શું કરવાનું છે ખબર? ટ્રેક્ટરની મદદથી આ પાછળ જો આ પ્રારું ને ભૂસો ને આ બધી દેખાય મિક્સમાં, આ પાછળ જગ્યા છે ને, અહીંયા પુગાડવાનું છે. એટલા માટે હવે હુયા જોડાવાના થાય. જોડી નાખીએ હુયા. તો લાલભાઈ થોડાક સ્ટન કરી રહ્યા છે, બ્રેક મારી રહ્યા છે, જોઈ શકો છો. વાહ 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 વાહ. હવે જોઈ શકો છો, હવે રિવેશમાં આવે, રિવેશમાં. મેં કીધું એક ટાયર ફેરાય. તો અત્યારે આપણે માલ સામાન લઈને જઈ રહ્યા છે ને હુયા જોડાવાના છે, હુયા. તો લાલો આ ટ્રેક્ટર લઈને તૈયાર છે ને હવે આપણે હુયા જોડાવી લઈએ, પછી અંદર જઈએ. તો હુયા જોડાવી લીધા છે ને હવે આપણે ડાયરેક્ટ ધક્કો મારવાનો છે. ને લાલભાઈ ટ્રેક્ટર બંધ કરી દીધું ને આપણે નીચે ઉતરી ગયા. સ્વાહા. ધક્કો મારવાનો છે, ધક્કો. તાલપત્રી બહુ ભારી છે. તો સ્લેપ મારી લીધો છે. તો હવે આને ધક્કો મારવાનો છે. જો કઈ રીતના મારે નહીં તમે જોઈ શકો. આગળ ઉપાડીને જવા દેવાનું. હા ઉલરું. હા ભાઈ 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 ભાઈ. આપડે રમેશભાઈ તમે જો માખ્યું મારે ઉભો. આ મને ધવાડિયાનો વાહર આવ્યો. ગેરેજ તમને દેખાય ને એટલું નથી, કેમેરામાં ઓછું લાગે, બાકી આમ ઘણું દૂર છે હજી. હું ભૂકા કાઢ નાખવાનો છે આજે. વાહ વાહ વાહ. પડી જાય ને ઉગાડ્યો ભાઈ પાછળ. જો ઉગાડી દીધું પાછળ. ગરમીથી છે અંદર, એટલો બફારો થાય કે વાત પૂછોમાં. જો અંદર જો. આગળ વાહન હોય ગયા હોય તો આપણે ભાંગી જાય ભાઈ, કારણ કે એમાં બેહાય નહીં, એમાં ધડાધડી થાય. કેમ કે આપણે ઓલો સારો છે ને, સારો અને ભૂકો ને બધી મિક્સમાં, એના લીધે આપણે બેહાય નહીં. બાકી તો આગળ અંદર શીખું પણ એટલી આવે. જો આ ભૂકો, જો ભૂકો આ ઉડ્યા. જૂના જમાનાના ગીત ચાલુ કર્યું લાલભાઈએ. ગરમી થઈ ગઈ યાર અંદર.
હા પણ હું તો બારો બાર આટા માર્યા કરું એટલે આપણે વાંધો ના આવે. બાકી લાલો આખો ગરમી હે જઈએ બારો નીકળે પછી એટલે પછી ગરમીમાં ઠંડુ ઠંડુ પાણી પી લઈએ. રમેશભાઈ જોવા કીનું ટી શર્ટ પહેર્યું કમેન્ટ કરી દો. તો હવે આ ઝાડવું જો કેવું ચોખ્ખું લાગે ને ફર્યું એક નંબર દેખાય. તો હવે આપણે લગભગ ભૂખ લાગી થોડી તો લાલો બારોબાર આવે પછી હું ચિરાગ લાલભાઈ ને રમેશભાઈ ખાઈ લઈએ. નાસ્તો સવારનો ઘટાને ખાવાનું હોય. તો અત્યારે હું ચપ્પલ વગરનો જાઉં જો. તો હવે બીજું કઈ ના આવે આપણે સુયા છોડાવી નાખીએ. તો હુયા આપણે છોડાવી નાખ્યા રેડી. હું તો અહીં રહી ગયો યો બાકી બગડાટી બોલાવતું એમ તો ક્યાં કઈ ઘટે. લે આ નીકળી ગયું આપણું 4 વ્હીલ નું ફિટ કર્યું તું એ પડસાયો છો 4 વ્હીલ નું કાઢી નાખ્યું હે. તો આપણે હવે જમી લે ભાઈ આપણે ભૂખ લાગી. એની પહેલા આપણે રોટાવેટર જોડાવવાનું છે ને એ જોડાવી દઈએ કારણ કે પાછું અંદર મેળવાનું છે એટલા માટે. શું રોટાવેટર તો જોડાવી લીધું આપણે. હવે આ થોડું કરી નાખીએ. દિમાગ જોરદાર આવ્યો લાલાનો. આ પાછળનું ઓલું બધું હતું ને એ બધું વહી ગયું પાછળ જો છે ને સેટ અહીં સુધી ઢગલો હતો. આ દરવાજાની પટ્ટી છે ને પટ્ટી ત્યાંથી અહીં સુધી તો એ ઢગલો આખો પાછળ પુગાડી દીધો બરોબર કમ્પ્લીટ. હવે અહીં ટ્રેક્ટરનું ગાડું અહીં ટ્રેક્ટર અહીં રોટાવેટર એમ બધી માઈ જાય ને એમ એટલે કાંઈ વસ્તુ આપણી બરોબર વરસાદ આવશે પલળે નહીં હું એટલા માટે આ જગ્યા કરી. હવે રોટાવેટર છોડાવીને પેલા આપણે પેટ પૂજા કરવી બાકી બીજું ગયું હો. હવે તો હવે અંદર છોડાવી નાખ્યા ને તો છોડાવી નાખ્યું રોટાવેટર. ત્યાં જો જગ્યા એટલી જગ્યા અહીં ગાડું માઈ જાય બધું માઈ જાય. ભૂકા કાઢી નાખી એટલી જગ્યા થઈ ગઈ. બાકી જો આ ડેલાની પટ્ટી દેખાય ને પટ્ટી ત્યાં સુધી હતું બધી ભર્યું હતું. અહીં ગાડું રોટાવેટર સુયા બુયા બધી ઓલ ટોટલ સાધન માઈ જાય. હવે આગળ હવે ટ્રેક્ટરને ખાલી હીરે મેલ દેવાનું થાય બીજું કશું નથી કરવાનું. બસ હવે ખાલી ટ્રેક્ટરને હીરે મેલી દેવાનું છે. ઓય એને રહેવા દે ભાઈ હસવાની છે ભાઈ. એને તો બમ્પરે હટાઈમાં. આ તો ભાઈ મેં મારી મહેનતથી બનાવી યાર. એકદી ટ્રેક્ટર હાઈકું એમાં તો આ ઓલું 4 વ્હીલનું મેકવીલ કાઢી નાખ્યું. હું ડબલા જો ખાલી મજબૂત કેવું કર્યું એ. હારો હવે જમી લઈએ આવજો આપણે કારણ કે ભૂખ લાગી જોરદાર કડાટ. તો અત્યારે છે દાળ ને આપણે મારવાનો છે તડકો એટલા માટે આમાં રાઈ ને શું કહેવાય ડુંગળી ટમેટા ને બધી મિક્સ કરીને પછી બનાવવાનું છે આપણે. તો દાળ બની ગઈ છે આપણે ટમેટા ડુંગળીના સાથે સંભારામાં આંબા મોરી ને હળદર ને છે. ચાલો જમવા તમે પણ હાલો ખાઈ લો મજા આવશે. ટેસ્ટી દાળ બનાવ્યો. ઓહો શું ટેસ્ટ છે. બાપાએ જમી લીધું અમે બે મોડા આવ્યા કેમ કે આ ટેસ્ટી બનાવતા હતા ને એટલા માટે મોડી બની. તો આપણે જમી લીધું ને રમેશભાઈ જો અને ક્યાં પૂગી ખંભે નથી પૂગતો બિચારો હાવરો રહી ગયો. તો એ આ બધી ઢેગલા પડ્યા હતા ને પાંદડા અને ઝાડવાના પાંદડા હોય ને એ નાખવા જાય ઉકળે. કા રમેશભાઈ જો મારી ગન દોરી AK-47 આપણું ટ્રેક્ટર છે. જય મા સોનાલ. પછી ઓલા રમેશભાઈનું કામ ગયું એટલે હું આવી ગયો અહીં જેઠાલાલ જોવા. જેઠાલાલમાં ભીડ ને જેઠાલાલ બે ભાઈ જ છે. ડખી ચાલી રહ્યું છે. હવે ઘડી કલાક 1.5 કલાક ખોરો ખાઈ ને પછી કંઈક કામ પકડીએ. તો લાઈટ વહી ગઈ ને ઈસકા ખાઈ હવે લાલાની ઓડિયો કાઢી આગળ જય ઈસકો કરતો જાય તાકાતથી ઈસકો કરતો જા હા. દોસ્તો આપણે જેઠાલાલ જોઈ લીધું ને લાલભાઈ આપણી મસ્કરી કરી લીધી એની કરવાની હતી ને રમેશભાઈ જો મોટલી નાખી રહ્યા છે. તો ચાલો હવે આપણે આખો દી કામ તો કંઈ નથી કર્યું. હવે મારે તમને શું કેવું કે કામ કર્યું તે ગરમી થઈ ગયું. હા વળવાયું કાંઈ વળવાયું. તો ચાલો હવે આપણે નાહી લઈએ કારણ કે સવારની ગરમી
થઈ હતી એટલા માટે વાળજો મારા વાકુડિયા થઈ ગયા. તો હવે ફાઇનલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય મિત્રો. તો દોસ્તો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો. જો કેવા કલરનો શર્ટ છે, બહુ લાલ કે લાલ હે? હાલો આવું. હા આવું. તો દોસ્તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો ને હવે જવાનું છે ગામમાં, કેમ કે બાપા ગામમાં જાય ને એના ભેગું. ને આ દૂધ છે, દૂધ જો ચાલો પીવા. તો અહીંયા છોકરા જો કામમાં પડ્યા છે બધી. આ સિરાજભાઈએ ખબર હાથમાં લીધી એટલે મને કંઈક નવું લાગે હાવ. તો દોસ્તો હવે આપણે જઈ રહ્યા છીએ ગામમાં. ચાલો આવજો, આપણે જઈએ ગામમાં. ગામમાં હજી પેટ્રોલ પુરાવાનું છે, બાપાને વાળ દાઢી કરાવવાની છે. હાલો. તો અત્યારે બાપા અહીં વાળ દાઢી કરાવવા ગયા છે ને અત્યારે હું જઈ રહ્યો છું પેટ્રોલ પુરાવા. તો અહીંયા એક મારા ફ્રેન્ડને લઈ જવાનો છે ભેગો, તો એને પણ લઈ લઉં ને. અત્યારે અમે બે જઈ રહ્યા છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. તો ₹500નું પેટ્રોલ પુરાવી રહ્યા છે આપણે, તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે પેટ્રોલ પુરાવી લીધું છે. તો આ ભાઈ પહોંચી ગયો એના લોકેશને. હાલ ભાઈ આવી જાય મેડા. પછી મારે જવાનું થયું એટલા માટે જેઠાલાલ વગર આપણે ચાલે નહીં, એટલા માટે આપણે જેઠાલાલ પી લીધી. ટેસ્ટી હો ભાઈ. આપણે 3 લેમ્પ લઈ લીધા. તો ફાઇનલી અહીંયા પૂગી ગયો અને બાપાની વાટ દાઢી થઈ ગઈ ને અત્યારે અમે જવાના હવે ડાયરેક્ટ વાડીએ. તો અત્યારે સૂરજ ભગવાન થોડા નીચે વયા ગયા. હવે આપણે એક તમને વાત શેર કરું કે હવે આપણે આગળનો વિડીયો ચેલેન્જ વિડીયો લાવવાનો છે. તો કયા ટોપિક ઉપર ચેલેન્જ વિડીયો બનાવો એ તમે અત્યારે કમેન્ટ કરી દો ભાઈઓ. તો આપણે આગળનો વિડીયો ચેલેન્જ વિડીયો ઉપર લાવશું જો કમેન્ટ સારી હશે તો. ચાલો મિત્રો, મેળા આપણે આવતા વ્લોગમાં. ટાટા બાય બાય.